મંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરની મુલાકાતે છે। ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે તેઓએ બેઠક કરી। રાજકોટ બાદ આજે સુરેન્દ્રનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજી। ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે। ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને આઈકે જાડેજા ઉપસ્થિત રહ્યા। હોટેલ પ્રેસિડેન્ટમાં બંધ બારણે આ બેઠક યોજાઈ। જિલ્લાના ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સચિન, આજે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। કોની કોની ઉપસ્થિતિ હતી અને આખરે આજે બેઠક અને મુલાકાત હતી તેનો શું એજન્ડા હતો? જો વાત કરવામાં તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે અચાનક સુરેન્દ્રનગરની મુલાકાતે પધાર્યા હતા, જેને લઈને ક્ષત્રિય સમાજના ભાજપના સાથે જોડાયેલા નેતાઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, આઈકે જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા શરૂ કરવામાં આવી હતી, જેમાં અચાનક જ ચંદુ શિહોરાને પણ બેઠકમાં હાજર બોલાવવામાં આવ્યા હતા। ધન્યવાદ સચિન।